हाय फ्रेंड्स, तो आज આપણે એકદમ નવી જ રેસીપી જોઈશું જેનું નામ છે છીબા ઢોકળી। એકદમ ફટાફટ બનીને રેડી થાય છે અને બચ્ચાઓને નાસ્તામાં પણ આપી શકાય છે। વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના। જો તમને મારી રેસીપીઓ ગમે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કોમેન્ટ શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। તો ચલો શરૂ કરીએ। तो चलो बधा इंग्रेडिएंट्स जोई लईए। तेना माटे तो 1 वाटकी चणानो लोट एटले के बेसन, हळदर छे, मीठू छे, લીંબુનો रस छे, हींग छे, અથાણાનો સંભારો छे, तेल छे, मरचानी पेस्ट छे, सूरी मेथी पण छे। तो एक मोटा बाउल में 1 वाटकी बेसन एड करीशू। तेनी अंदर 2 पीस जेटली हींग नाखी दईशू। अर्धी चमची जेटली हळदर नाखीशू। लीला मरचानी पेस्ट नाखीशू। स्वाद प्रमाणे मीठू नाखी दईशू। कसूरी मेथी नाखीशू जेनो टेस्ट खूब ज सरस आवे छे। લીંબુનો રસ નાખીશું અને 1 ચમચી જેટલું તેલ નાખીશું અને એ બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી નાખીશું। તેલ નાખવાથી આપણી આ છીબા ઢોકળી એકદમ સોફ્ટ બનીને રેડી થશે। હવે પાણીમાં બહુ ધ્યાન રાખવાનું છે। એકદમ થોડું થોડું પાણી નાખીને આપણે આ બેટર રેડી કરવાનું છે। આપણે આ બેટર એકદમ મીડિયમ રાખવાનું છે, ના વધારે જાડું કે ના વધારે પાતળું। એટલે પાણી થોડું થોડું નાખી અને બેટર રેડી કરવાનું છે। હું તમને આગળ બતાવીશ કે કેમ આ બેટર એકદમ પરફેક્ટ આપણે બનાવવાનું છે। तो बस तमे जोई सको छो तेज प्रकारनु बेटर रेडी करवानुं छे आपणे। बेटर में पाणी तमे ध्यानथी ज रेड़जो। तो थोड़ी वार आपणे बेटर ने एकदम सारी रीते हलावी लीधुं छे। अहींया मैं स्टीमर ने पहेलेथी ज गरम करवा माटे मूकी दीधुं छे पाणी भरीने। तो हवे एक मोटी थाળી लई लेवानी छे आपणे अने जे बेटर आपणे रेडी कर्युं छे ते बेटर આપણે થાળીમાં નાખી દેવાનું છે અને એકદમ પાતળું લેયર રાખવાનું છે। જેટલું બને એટલું એકદમ પાતળું લેયર લગાવવાનું છે આપણે આ થાળીમાં। આપણે આ થાળીને ઊંધી મૂકવાની છે સ્ટીમ કરવા માટે। એટલે બેટર એકદમ પરફેક્ટ બનાવવું ખૂબ જ જરૂરી છે। એટલે તમે બેટર બનાવતી વખતે જે પ્રમાણે મેં બતાવ્યું છે તે જ પ્રમાણે પાણી થોડું થોડું કરીને બેટર રેડી કરજો। તો મેં ફેલાવી લીધું છે। તો હવે સ્ટીમરમાં આપણે આ થાળીને ઊંધી મૂકવાની છે, સીધી નથી મૂકવાની। એટલે પહેલેથી સ્ટીમરને એકદમ સરસ આપણે ગરમ કરી લેવાનું છે। અને જો તમારું બેટર જો વધારે પડતું પાણી હશે, ઢીલું હશે, તો પાણીની અંદર આ બેટર પડી જશે અને વધારે જો જાડું બેટર હશે તો आ जे ढोकળી છે તે ખાવામાં સારી નહીં લાગે। એટલે બેટર એકદમ પરફેક્ટ મીડિયમ સાઇઝ મીડિયમ બનાવવાનું છે, ના વધારે જાડું કે પાતળું। તો તમે જોઈ શકો છો કે 5 મિનિટ સુધી આપણે તેને એકદમ સરસ સ્ટીમ કરી લીધું છે અને 5 મિનિટ પછી આપણે તેને કાઢી લઈશું અને હાથની મદદથી ચેક કરી લઈશું। તો બિલકુલ હાથે ચોંટતું નથી, એનો મતલબ કે આપણું આ બેટર એકદમ સરસ સ્ટીમ થઈ ગયું છે। હવે તેની પર આપણે સિંગ તેલ નાખી દઈશું। ફ્રેન્ડ્સ, આ છીબા ઢોકળી છે એ વિસરાતી જતી વાનગી છે જે આપણા દાદી નાનીના વખતમાં બહુ જ બનતી, અત્યારે આપણે ભૂલી ગયા છે। અને આ એકદમ ઝટપટ જ બનીને રેડી થાય છે માત્ર 5 જ મિનિટમાં। તો તમે બાળકોને ટિફિનમાં નાસ્તામાં પણ આપી શકો છો, તેમને ખૂબ જ પસંદ આવશે।
એકદમ સરસ તેલ લગાવ્યા પછી આપણે તેની અંદર થોડો અથાણાનો સંભારો નાખવાનો છે, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે એકવાર આ છીબા ઢોકળી જરૂરથી ટ્રાય કરજો. તમે બાકી બધી જ ઢોકળીઓ ભૂલી જશો, એટલી જબરજસ્ત આ રેસીપી બનીને રેડી થાય છે, અને એ પણ એકદમ ઓછા સમયમાં. હવે તેને ચાકુની મદદથી કટ લગાવી લઈશું. કટ તમે તમારા મનપસંદ પ્રમાણે લગાવી શકો છો, નાની મોટી એવી. મેં અહીંયા થોડી નાની સાઈઝમાં કટ લગાવી છે, એકદમ નૂડલ્સની સ્ટાઇલમાં. અને હવે તેને આપણે તબેથાની મદદથી ઉખાડી લઈશું. એકદમ આસાનીથી તે ઉખડી જશે. તમે જોઈ શકો છો તેમ એકદમ પાતળી છીબા ઢોકળી બનીને રેડી થાય છે, કેમ કે આપણે એકદમ પાતળું લેયર જ લગાવ્યું હતું. તો તમે જોઈ શકો છો તેમ એકદમ પાતળી ઢોકળી બની છે, એકદમ નૂડલ્સ જેવી. બાળકોને એ આવો નવો નાસ્તો બનાવીને આપશો તો તેમને પણ ખૂબ જ મજા આવશે. તો બસ એ જ રીતથી આપણે બધી ઢોકળીઓ થાળીમાંથી અલગ કરી લઈશું. તમે કટ તમારી મનપસંદ પ્રમાણે વધારે ઓછી કટ લગાવી શકો છો, પાતળી જાડી ગમે તેવી. તો રેડી છે આપણી આ છીબા ઢોકળી. છે ને એકદમ આસાન રેસીપી. તો તમને જો મારી આ છીબા ઢોકળીની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ઘંટી જરૂરથી દબાવજો મારા નવા વિડીયોની નોટિફિકેશન માટે. અને તમે જરૂરથી ટ્રાય કરજો, અને ટ્રાય કર્યા પછી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા, અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી છીબા ઢોકળી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.